હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાનો મામલો સામે આવ્યો હતો। આ સમગ્ર મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ એફઆઈઆર થતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈને ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને કઈ રીતે સૂત્રોચ્ચાર સાથે અહીંયા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જુઓ, સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ એફઆઈઆર થતા હાલ તો એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે। લાંચ રિશ્વતનો આ સમગ્ર મામલો ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યો હતો, જ્યાં પ્રોફેસર પાસે લાંચ માંગવામાં આવી હતી અને આ જ મામલાને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। તો કઈ રીતે નીતિ નિયમો નેવે મૂકીને અહીંયા પ્રોફેસર પાસે લાંચ માંગવામાં આવી રહી હતી। ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે પ્રોફેસર પાસે લાંચ માંગવાનો આ પૂરો મામલો અને વિરોધ પ્રદર્શન। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। ફોન લાઈવ સીધા દર્શલ પાસે જઈશું। દર્શલ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે લાંચ માંગવાનો પૂરો મામલો જે સામે આવ્યો હતો તેને લઈને એનએસયુઆઈ હવે દેખાવો કરી રહ્યું છે। શું છે તેમનું કહેવું, તેમનો વિરોધ શું છે? વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, શું કહેવું છે એનએસયુઆઈના કાર્યકર્તાઓનું? જી દર્શક, જોઈ શકાય છે ગુજરાત યુનિવર્સિટી ખાતે કે જ્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। જે પ્રકારની ગુજરાત યુનિવર્સિટીમાં ઘટના સામે આવી છે 75 લાખની લાંચની માંગણીની, એ કેસની અંદર સિન્ડિકેટ સભ્યો, એબીવીપીના સભ્યો આમાં સંકળાયેલા છે। તે આક્ષેપ એનએસયુઆઈના છે, જે બાબતે અગાઉ જે છે તે રજૂઆતો થઈ હતી, એનએસયુઆઈની વિરોધ પણ થયા હતા અને તે વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટીએ કાર્યવાહી કરી અને રાજીનામું પણ સિન્ડિકેટ સભ્યનું જે છે તે લેવામાં આવ્યું। એ ઘટના સ્પષ્ટ કરે છે કે ક્યાંક કંઈક થયું છે અને આ જ બાબતે આજે ફરી એકવાર એનએસયુઆઈએ વિરોધ કર્યો છે, એટલા માટે કારણ કે જે ઘટના સામે આવી છે એ ઘટનાની અંદર પોલીસ ફરિયાદ જે છે તે નથી થઈ। એ પોલીસ ફરિયાદ થાય એ એનએસયુઆઈની માગ છે અને એ માગ સાથે અને એ ઘટનાક્રમને લઈને એનએસયુઆઈના કાર્યકરો અહીંયા પહોંચ્યા છે। આ વીસીની ચેમ્બરની બહારના દ્રશ્યો, જ્યાંના લાઈવ વિઝ્યુઅલ જે છે એ જોઈ શકાય છે। આ લાઈવ વિઝ્યુઅલ કે જ્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા હાયરે વીસીના નારા લગાવી રહ્યા છે અને વીસીની ચેમ્બરના ગેટ પણ અહીંયા બંધ છે। એબીવીપી ખંડણી ખોર અને બીજા પોસ્ટરો સાથે એનએસયુઆઈના કાર્યકરો અહીંયા પહોંચ્યા અને આ વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। એ કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીશું। શું કહેશો? ગુજરાત યુનિવર્સિટીની અંદર તોડબાજ સિન્ડિકેટો આવ્યા છે। ભાજપના સિન્ડિકેટો પોતાનું ઘર ભરવા આવે છે। ક્યાંક ને ક્યાંક આ સિન્ડિકેટોએ યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જે જગ્યાઓ છે એ જગ્યાઓ 12 ઇસીમાં મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર લઈ લીધી છે। આ ઇસીની જે ટેન્ડર પ્રક્રિયા છે એ લઈ પાછી લેવામાં આવે, યુનિવર્સિટીની જગ્યા યુનિવર્સિટી માટે વપરાવી છે, નહીં કે ભાજપના સિન્ડિકેટ મેમ્બરો માટે। લાંચની પણ કેસ હતો 75। અમારી માંગ છે કે આજે ખંડણી માંગનાર શેતલ સુતરિયા છે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે, પણ એફઆઈઆર થતી નથી। ખંડણીની ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર થવી જોઈએ। આજનો વિરોધ શું છે? એફઆઈઆર માટેનો છે? એફઆઈઆર અને ભાજપના જે સિન્ડિકેટ મેમ્બરોને ટેન્ડર આપવામાં આવે છે એ રદ કરવામાં આવે। અહીંયા જોઈ શકાય છે એનએસયુઆઈના ધમ ધડાકા ફૂફાના નારા જે છે તે લાગી રહ્યા છે અને જે પ્રકારે આ વિરોધના દ્રશ્યો જોઈ શકાય છે, એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને આ એબીવીપી સામે અને સાથે સિન્ડિકેટ સભ્યો સામે કડક કાર્યવાહી થાય તે માંગ છે અને તેની સાથે સાથે જે પ્રકારે એ ટેન્ડરો થઈ રહ્યા છે, જે પ્રકારે અંદર મળતિયાઓને ટેન્ડરો ભર્યા છે તે ન થાય તે પણ અહીંયા માંગ ઉઠી છે। એટલે જોવાનું રહે છે કે આ વિરોધ બાદ યુનિવર્સિટી શું કરે છે।